નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અધિક જેઠ વદ બારસ, શુક્રવાર, તારીખ 12/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55. સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની અને ત્યાર પછી ભરણી. તો મિત્રો, હવે સમય થયો છે આજનો અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12:12 થી શરૂ થશે ને બપોરે 1:07 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 10:57 થી શરૂ થશે અને બપોરે 12:39 રાહુકાળ સમાપ્ત થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માણસે ક્યારે ગુસ્સો કરવો, ક્યારે લાગણી બતાવી, આની સમજ કેળવી લઈને તો માણસ જીવનમાં ઘણી મોટી અને સરળતાથી સફળતાઓ મેળવી શકે છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. અને આજના બાળકો લાગણીશીલ પણ હશે અને ગુસ્સો કરવામાં પણ માહિર હશે. તો હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં અનુભવ કહે છે કે લાકડીના ઘા કરતાં લાગણીના ઘા વધુ વાગે છે. તો આજે કોઈની લાગણી દુભાવતા નહીં. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વીંછી કરડેને ઝેર ચડી જાય તો તાંદળજાની ભાજીનો રસ કાઢવાનો, એમાં ખડી સાકર ભેળવી અને જેને વીંછી કરડો એને પીવડાવીએ તો વીંછીનું ઝેર એટલું જલ્દી નુકસાન નથી કરતું. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જીવો અને જીવવા દો. આજે આપણે આપણી રીતથી જીવવું જોઈએ અને બીજાની વાતમાં દખલગીરી ન કરવી જોઈએ. આ વાત આજે ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે પ્રગતિ કરતા દેખાય છે. આજે કંઈક નવું કરવાનું મન થાય અને નવું કરવાનો પ્રયત્ન કરશો તો સફળતા જરૂર મેળવશો. આજે તમારે કૌટુંબિક વિખવાદથી દૂર રહેવાનું છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને તમારામાં રહેલી આવડત કોઈ બીજાને ઉપયોગી થાય એવું કામ આજે અવશ્ય કરવું જોઈએ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાને આજે કંઈ નવી તક મળે. આજે છે ને તમે તમારા કામને આગળ વધારવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ સારી સફળતા મળશે અને કામ આગળ વધવાથી તમને સારો આર્થિક લાભ પણ મળે. આજે મનની ચિંતાઓ ઘણા લાંબા સમય પછી હળવી થતી દેખાય છે. પણ મિત્રો, આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે સહનશીલ બનવાની જરૂરિયાત દેખાય છે. આજે મહત્વની બાબતોનું નિવારણ લાવવું પણ જરૂરી છે. તો આમાં આ રીતનો સહયોગ આપણે કદાચ કરવો પડે. આજે વિચારો સકારાત્મક રાખશો તો દરેક કામમાં સફળતા મળતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે વિવાદથી દૂર રહેવાનું છે. વાદ વિવાદ ટાળીને આગળ ચાલશો તો કામમાં સફળતા જરૂર મળવાની છે. આજે કારણ વગરની ચિંતા તમને પરેશાન કરી શકે છે. તો આ બાબતો પર સંપૂર્ણપણે ધ્યાન આપીને આગળ વધવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાને જે સફળતા મળે પણ વિલંબથી મળે. તો મિત્રો, આજે તમારા સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે તમારે ધીરજ રાખવી પડશે. આ વાત ચોક્કસ ધ્યાનમાં લેજો. આજે નાણાંનો વ્યય હિતાવહ સાબિત નહીં થાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. કાર્યનો વિસ્તાર થતો દેખાય છે. આજે છે ને તમારે તમારામાં રહેલી એક વિશિષ્ટતા, એ વિશિષ્ટતાને ઉપયોગમાં લઈને લોકોને મદદ કરવાનું મન બનાવવું જોઈએ. આજે આ કાર્યથી તમને ઘણા સારા આશીર્વાદ મળી શકે છે. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે સવારમાં જ કોઈ સારા સમાચાર મળે, સારો આર્થિક લાભ મળે અને તમે ઘણા લાંબા સમયથી જે નવી યોજનાઓ મનમાં ઘડીને રાખી છે તેને અમલમાં મૂકવાનો મોકો મળે. પણ મિત્રો, આજે કોઈની સાથે ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે તમારી સ્થાયી સંપત્તિઓ વિશેનો નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો જરૂરી. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા તમે મેળવી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારા નવા કામને આગળ વધારી શકો. કામ આગળ વધવાથી સારી આર્થિક આવક ઊભી કરી શકીએ અને આજે આપણે ખાસ આપણી બચતમાં વધારો કરી શકીએ. આજે ચિંતાના વાદળો દૂર થતા દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે થોડું સંભાળીને ધીરજ રાખીને આગળ વધવું જોઈએ. આજે છે ને માનસિક થાકનો અનુભવ થાય, પણ મિત્રો આજે આપણે માનસિક રીતે ભલે થાકનો અનુભવ થાય પણ આપણે થાકવાનું નથી. આ થાકમાંથી નીકળવા માટે આપણે વિચારોને સકારાત્મક કરીશું અને સકારાત્મક વિચારો સાથે ચાલશું તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે વાદ વિવાદથી અંતર બનાવજો, નહીં તો આર્થિક બાબતોમાં હતાશા મળી શકે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક કાર્ય કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આનાથી મન હળવું રહેશે, વિચારો સકારાત્મક રહેશે અને આજના કામમાં તમે પૂરતું ધ્યાન આપી શકશો. આજે આર્થિક લેવડ દેવડ ખૂબ સમજી વિચારીને કરવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો અને પારિવારિક સમસ્યાઓનું નિવારણ ચોક્કસ રીતે લાવી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.